હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું માવાના ચાસણી લેવાની ઝંઝટ વગર શાનદાર લાડુની રેસીપી. બહુ જ સિમ્પલ રેસીપી છે. તેનો ટેસ્ટ એકદમ માવા જેવો લાગે છે. તો ગણેશ ચતુર્થી આવે છે તો બધાના ઘરે લાડુ તો બનશે જ. તો જરૂર આ રેસીપીની ટ્રાય કરજો. તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા રવાના શાનદાર લાડુ બનાવવા માટે પેનમાં 1 બાઉલ રવો લઈશું. તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી માપ માટે સેટ કરી શકો છો. રવાને સતત ચલાવતા રહીને 4 થી 5 મિનિટ ગેસની સ્લો ફ્લેમ પર શેકી લઈએ એટલે તેનું કચાપણ દૂર થઈ જાય. રવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને નથી શેકવાનો, હલકો એવો શેકવાનો છે. તો આપણો રવો શેકાવાની સુગંધ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આને બિલકુલ ઠંડો થવા દઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે રવાને એટલો શેકવાનો કે તેનો કલર ચેન્જ ના થવો જોઈએ. એકદમ ધીમી આંચ પર શેકવાનો છે. રવો ઠંડો થઈ જાય પછી તેમાં આપણે નાખીશું દૂધ. જે બાઉલથી રવો લીધો છે તે જ બાઉલથી 1.5 બાઉલ દૂધ લેવાનું. દૂધ બિલકુલ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું, ના ગરમ કે ના ઠંડુ. દૂધ અને રવાને સારી રીતના મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતના લાડુ બનાવીશું ને એટલે એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. સરસ ઘટ જેવું મિશ્રણ તૈયાર થયું છે તો તેને કવર કરીને 10 મિનિટનો રેસ્ટ આપીશું એટલે રવો સારી રીતના સેટ થઈ જાય. હવે આપણે ગેસ પર કઢાઈ મૂકીશું. તેમાં અડધો ચમચો દેશી ઘી ગરમ મૂકીશું. તમે જોયું ને ખૂબ જ ઓછું ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે થોડા બદામના ટુકડા અને થોડા કાજુના ટુકડાને રોસ્ટ કરી લઈએ. અહીંયા તમે તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ લઈ શકો છો ને બિલકુલ ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ગેસની ધીમી આંચ પર સાતળીશું. થોડા ડ્રાયફ્રૂટ સતળાય એટલે થોડી કિસમિસ નાખીશું. કિસમિસ પાછળથી નાખવી કારણ કે કિસમિસ ઝડપથી ફ્રાય થઈ જાય છે એટલા માટે. તો આપણા બધા ડ્રાયફ્રૂટ સારી રીતના રોસ્ટ થઈ ગયા છે અને કિસમિસ પણ ફૂલી ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લઈએ. કઢાઈમાં થોડું ઘી છે તો તેમાં અડધો કપ સૂકેલા નાળિયેરના પાવડરને પણ થોડો ઘીમાં શેકી લઈએ. તેને પણ વધારે શેકવાનો નથી. તેમાં સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. તમે જોઈ શકો છો નાળિયેરનો પાવડર પણ હલકો એવો શેકાઈ ગયો છે અને કિચનમાં સુગંધ પણ સરસ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈ લઈએ. ફરી પેનમાં 1/4 ચમચો દેશી ઘી લેવાનું. ઘી ગરમ થાય એટલે આપણે રવાને શેકીને દૂધમાં 10 મિનિટ પલાળ્યો હતો તેને પેનમાં એડ કરીશું. આ લાડુ બનાવવામાં કોઈ વધારે ઘીની જરૂર નથી પડતી. સાથે ઘરમાં જ રહેલ વસ્તુમાંથી શાનદાર લાડુ તૈયાર કરી શકો છો. હવે ગેસની ધીમી આંચ પર તેને શેકી લઈએ. તમે પેનમાં રવો અને દૂધનું મિશ્રણ નાખશો એટલે તરત જ ઘટ થવા લાગશે એટલે તેને સતત ચલાવવાનું રહેશે. બિલકુલ ચલાવવાનું છોડતા નહીં.
થોડા લમ્સ પણ થશે તો સ્પેચ્યુલાની મદદથી લમ્સને આ રીતે મિક્સ કરવાનું, એટલે લમ્સ બધા ભાંગી જશે. તમે જુઓ થોડી જ વારમાં મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. બધું જ દૂધ રવાએ એબ્ઝોર્બ કરી લીધું છે. પણ એમ નહીં સમજતા કે રવો શેકાઈ ગયો છે. આને શેકાતા લગભગ 15 થી 20 મિનિટનો સમય લાગશે. આ સમયે થોડો કઠણ થઈ જશે. તમને શેકાવામાં થોડી મહેનત પડે તો થોડું દેશી ઘી નાખવાનું, એટલે થોડું હલકું થઈ જશે અને ફટાફટ શેકાવા લાગશે. બસ આ રીતના સતત ચલાવતા રહીને હું શેકું છું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, હાઈ ફ્લેમ પર નથી શેકવાનું. રવાને આપણે પહેલા પણ થોડો શેક્યો હતો, પણ તે સમયે થોડો શેકવો રવો ખૂબ જ જરૂરી છે. રવો જેટલો શેકાશે વધારે તેટલા જ લાડુનો સ્વાદ અને સુગંધ સરસ આવશે. તમે જોઈ શકો છો થોડું ડ્રાય લાગે છે, તો આ સ્ટેજ પર 2 ચમચી ફ્રેશ દૂધની મલાઈ નાખીશું. મલાઈ ફ્રેશ હોય તેવી જ લેવાની. ફ્રીજમાં સ્ટોર કરેલી મલાઈ બિલકુલ ના નાખતા, નહીંતર લાડુ ખરાબ થવાના ચાન્સ રહેશે. મલાઈને સારી રીતના મિક્સ કરી લઈએ. થોડી મલાઈ નાખવાથી લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મેં આ મિશ્રણને 20 મિનિટ જેવું શેક્યું છે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતના શેકાઈને છૂટું છૂટું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ. હવે આપણે જે બાઉલથી રવો લીધો હતો તે જ બાઉલથી અડધા કપથી થોડી વધારે એટલી ખાંડ લઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડનો મિક્સર જારમાં પાવડર તૈયાર કરી લઈએ. તો આપણી ખાંડ દળાઈને પાવડર તૈયાર થઈ ગયો છે. હવે એક મોટા વાસણમાં મિશ્રણને ટ્રાન્સફર કરી લઈએ. મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય પછી લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર નાખીશું. સારી રીતના મિક્સ કરીશું. સાથે આપણે ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ઘીમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ આવશે. સાથે આપણે શેકેલા સૂકેલા ટોપરાનો પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. લાગે છે ને શાનદાર મિશ્રણ. હવે આપણે દળેલી ખાંડને ઉમેરી દઈએ. મિશ્રણ સારી રીતના ઠંડુ થાય પછી જ ખાંડને ઉમેરવાની. થોડી પિસ્તાની કતરણ નાખીશું. ડ્રાયફ્રૂટ બિલકુલ ઓપ્શનલ છે, ના નાખવા હોય તો બધા ડ્રાયફ્રૂટને પણ સ્કીપ કરી દેવાના. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ મિશ્રણમાં ખાંડ ક્યારેય નહીં ઉમેરવાની, નહીંતર ખાંડ પોતાનું પાણી છોડી દેશે. આપણા લાડુનું મિશ્રણ આ રીતના ચીપચીપા બની ગયું છે. તો લાડુ બનાવવા માટે મિશ્રણ પરફેક્ટ છે. થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને લાડુ બધા જ વાળી લઈએ. જો આ સ્ટેજ પર મિશ્રણ થોડું વધારે નરમ લાગે તો આ મિશ્રણને 5 થી 7 મિનિટ છોડી દેજો, એટલે તે સારી રીતના સેટ થઈ જશે. પછી તમે લાડુ બનાવી શકશો. લાગે છે ને શાનદાર. જો તમારાથી લાડુ ગોળ ના બને તો લાડુને કટોરીમાં આ રીતના ફેરવવાનો, એટલે સરસ ગોળ ગોળ લાડુ થઈ જશે. બહુ જ આસાન તરીકા છે લાડુને ગોળ બનાવવાના, તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો આ રીતના બધા જ લાડુ વાળી લઈએ. ફ્રેન્ડ્સ, બિલકુલ મહેનત વગર બહુ સારા લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. હજુ લાડુને દેખાવમાં વધુ સુંદર બનાવવા માટે મેં લીધો છે સૂકેલા નાળિયેરનો પાવડર. પાવડરથી લાડુને સારી રીતના કોટ કરી લઈએ. તો જુઓ, જબરજસ્ત શાનદાર લાડુ તૈયાર છે. તો આ જ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ. આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમને એક લાડુને તોડીને બતાવું. તો છે ને એકદમ સરસ માવા જેવું ટેક્સચર. તો જરૂર ગણેશ ચતુર્થી ઉપર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો.
ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.